તો શિવરાજપુર બીચ પર તારાજીના પણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। શિવરાજ બીચ પર ભારે પવન ફૂંકાતા અફરાતફરી બપોરના સમયે આ દ્રશ્યો સર્જાયા હતા। લોકો ભાગતા જોવા મળી રહ્યા છે। શિવરાજપુર બીચ પર પ્રવાસીઓમાં અફરાતફરી, ભારે પવન ફૂંકાતા સહેલાણીઓ વચ્ચે નાસભાગ થઈ ગઈ। શિવરાજપુર બીચ પર દરિયા કિનારે ભારે પવનથી કેટલીક રાઇડને નુકસાન પણ થયું છે। સહેલાણીઓમાં ભારે નાસભાગના દ્રશ્યો સર્જાયા છે। શિવરાજપુર બીચ પર અફરાતફરીનું કારણ એ હતું કે ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો। કેટલાક જે ત્યાં આગળ શેડ બનાવેલા છે, કાચા બાંધકામ છે, તે બધા ઉડવા લાગ્યા હતા। જે લોકો ત્યાં આગળ હતા તેઓને પણ એવું થયું કે જાણે વાવાઝોડું જે છે તે દરિયામાંથી આવ્યું અને ત્રાટક્યું છે। જે રાઇડ્સ છે તેને આપ જોઈ રહ્યા છો કે જે વોટર રાઇડ્સ છે ત્યાં ઉડતી ઉડતી નજરે પડી રહી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મુકુંદ પાસેથી મેળવીશું। મુકુંદ, શું પરિસ્થિતિ છે હાલમાં શિવરાજપુરના જે રીતે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેને લઈને? બિલકુલ પંકજ, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। દ્વારકા જિલ્લાના તમામ તાલુકાઓમાં તેજ પવન સાથે જે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો દ્વારકા પાસે આવેલું જે શિવરાજપુર બીચ છે ત્યાં તેજ પવન સાથે જે રાઇડો સહિતનો જે સામાન છે, લારી ગલ્લાઓ છે, તેમના જે સામાન છે તે ઉડવા લાગ્યા હતા અને જે શિવરાજપુર બીચ પર જે આવેલા સહેલાણીઓ છે તેમાં નાસભાગ મચી હતી। શિવરાજપુર બીચ પર દરિયા કિનારે ભારે પવનના કારણે ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ નાસભાગ મચી હતી। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે દ્રશ્યો જોઈ રહ્યા છો સ્પષ્ટ કહી રહ્યું છે કે ભારે પવન ફૂંકાયો છે। જે વોટર રાઇડ્સ હતી કે જેમાં સહેલાણીઓ મજા માણતા હોય છે રાઇડની, તે પણ ઉડતી આમાં નજરે પડી રહી છે। વાતાવરણમાં જે પલટો આવ્યો છે, વડિયા સહિત પંથકમાં કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે। વડિયા શહેરમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ, ભારે પવને વાવાઝોડા જેવી સ્થિતિ સર્જી દીધી છે। શહેરની મુખ્ય બજારો ધૂળની ડમરીઓ અને બોર્ડ ઉડ્યા તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કમોસમી માવઠાથી ખેડૂતોની ચિંતા જે છે તે પણ વધી ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે। તો પાટણના સાતલપુર વિસ્તારમાં મિની વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે વ્યાપક નુકસાન સામે આવ્યું છે। ખાસ કરીને સાતલપુરના રણ વિસ્તારમાં અગરિયાઓને ભારે પવન અને વરસાદથી મોટો ફટકો પડ્યો છે। જ્યાં પવનની તીવ્રતાને કારણે સોલાર પેનલ જે છે તે હાલમાં તૂટી ગઈ હોય અને વરસાદને કારણે મીઠાના ઉત્પાદન પર ગંભીર અસર જોવા મળી રહી છે। રાજકોટના ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ બપોરે વરસાદ ખાબક્યો, વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની વરસાદી માહોલ। ભારે પવનને કારણે અનેક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ ગઈ છે। તેજ પવનથી રસ્તા પરના વૃક્ષો પણ જોવા નથી મળી રહ્યા। ઝોલા ખાતા પણ દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે, કારણ કે કેટલાક વૃક્ષો તો નમી ગયા છે, તૂટી ગયા છે, જમીનદોસ્ત થઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો રાજકોટ, જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પલટો, આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે। શહેરમાં ભારે પવન ફૂંકાયો છે, ધૂળની ડમરીઓ ઉડી છે, અમુક વિસ્તારમાં વરસાદી છાંટા ખરતા જોવા મળ્યા છે। ભારે પવન ફૂંકાતા અમુક વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ છે। વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં પણ ચિંતા જે છે તે જોવા મળી રહી છે। ભેસાણમાં કરા સાથે વરસાદ, બપોર બાદ વાતાવરણમાં પલટો, ધૂળની ડમરી સાથે વરસાદ, રસ્તા પર ફરી વળ્યા છે પાણી। ઘઉં અને બાગાયતી પાકને નુકસાની, ખેડૂતોમાં ચિંતાનું મોજું જોવા મળી રહ્યું છે। કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થયું છે। અન્ય ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે। જૂનાગઢ શહેરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ, કમોસમી વરસાદ થતા ખેડૂતો ચિંતામાં છે। બપોર બાદ શહેરના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે। વાતાવરણમાં પલટો, વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। દ્વારકામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। ઉનાળુ ઋતુ દરમિયાન ચોમાસાની ઋતુ જેવું વાતાવરણ થઈ ગયું છે। કાળા ડિબાંગ વાદળો સાથે વીજળીના ચમકારા સાથે ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે। વરસાદ વરસે તો ખેડૂતોના ઉનાળા પાકને નુકસાન સર્જાઈ શકે છે। ભારે પવનને કારણે પાકનો સોથ વળી જાય તેવી પણ પરિસ્થિતિનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો। જ્યાં કલ્યાણપુર તાલુકાના ભાટવાડિયા ગામે ધોધમાર વરસાદ શરૂ થતા બજારોમાં પાણી વહેતા થયા હતા। ભારે વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે, જેના કારણે સ્થાનિક લોકોમાં આશ્ચર્ય સાથે ચિંતા પણ ફેલાઈ છે। સાથે જ ખંભાળિયા તાલુકાના સલાયા, ભાણખોખરી સહિતના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે। આ અચાનક વરસાદને કારણે ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ છે। ખેડૂતોમાં આ ચિંતા જોવા મળી રહી છે। ખેતી પર અસર પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ખેડૂતો દ્વારા। દ્વારકા ખંભાળિયા તાલુકામાં માવઠાનો માર યથાવત છે। ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ, ખંભાળિયા તાલુકાના કેશોદ, વિજલપર, પાથર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ખેડૂતોના ખેતરમાં પડેલો તૈયાર પાક પલળી જવાની ભીતિ સેવવામાં આવી રહી છે।
તો દ્વારકા ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારમાં મિની વાવાઝોડું તેજ પવન સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. ભારે પવનને કારણે બેરિકેડ ઉડી ગયા છે. ખાનગી કંપનીના ગેટ પાસે રાખેલ બેરિકેડો ઉડી ગયા છે. ખેતરમાં પાક ઢાંકેલી તાડપત્રી પણ ઉડી ગઈ છે. કલ્યાણપુર તાલુકામાં દ્વારકામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ, વાદળછાયા વાતાવરણથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ભાણવડ તાલુકાના નવાગામ, સૈદેવળિયા, મોરજર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ. ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદને કારણે બજારોમાં પાણી વહેતા થઈ ગયા છે. તો ભાણવડ પંથકના પણ આપ દ્રશ્યો જુઓ. મોરજર સહિતના ગ્રામ્ય વિસ્તારના પણ દ્રશ્યો સ્પષ્ટ કહી રહ્યો છે કે જાણે ચોમાસું બેસી ગયું હોય તે પ્રમાણેનો ભર ઉનાળે વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. કમોસમમાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. પવન ફૂંકાતા વાતાવરણમાં ધૂળની ડમરીઓ ઉડી છે. રોડ પર ધૂળની ડમરીઓ ઉડતા વિઝિબિલિટી 0 થઈ ગઈ છે. માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાની પણ જાણકારી છે. ભાવપર, ભેલા, નવલખી, બગસરા, વર્ષમેળી ગામમાં વરસાદ થયો હોવાની જાણકારી હાલમાં મળી રહી છે. તો મોરબીમાં વાતાવરણમાં પલટો છે. વાદળછાયા વાતાવરણ સાથે ભારે પવન ફૂંકાયો છે. ભારે પવન ફૂંકાતા વાતાવરણ ધૂળિયું બન્યું છે. માળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર વરસાદ છે. ભાવપર, ભેલા, નવલખી, બગસરા, વર્ષમેળી ગામમાં પણ વરસાદ જે છે તે અત્યારના યથાવત જોવા મળી રહ્યો છે. મોરબીના વાંકાનેર શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાયું છે. હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે શહેરમાં તોફાની પવન ફૂંકાતા અનેક હોર્ડિંગ્સ હવામાં ઉડી ગયા હતા, જેના કારણે નુકસાનીની સ્થિતિ સર્જાઈ છે. પવનની તીવ્રતાને કારણે વીજ લાઇનોને પણ અસર પહોંચતા હાલ સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે. તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો જે છે તે અસરગ્રસ્ત થયા છે. જે રીતે કચ્છમાં પણ મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. આ તરફ સૌરાષ્ટ્ર તરફ ફરી એક વખત જઈએ તો જામનગરમાં પણ પવન સાથે કમોસમી વરસાદ છે. જામનગર શહેરમાં ભારે પવન ફૂંકાયો છે. ધીમી ધારે કમોસમી વરસાદ પણ શરૂ થયો. ઉનાળુ પાકને નુકસાન જવાની ભીતિ છે. અનેક બોર્ડ પણ તૂટી પડ્યા છે. જામનગર શહેર જિલ્લામાં કમોસમી વરસાદ છે તે જોવા મળી રહ્યો છે અને ભારે પવન સાથે હાલ જામનગર શહેરમાં પણ કમોસમી વરસાદ શરૂ થયો છે. જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જામનગરના રસ્તાઓના દ્રશ્યો છે. અહીં મોટી સંખ્યામાં જે બોર્ડ છે તે પણ પડી ગયા છે. રસ્તા ઉપર પવન છે તે પવન જોવા મળી રહ્યો છે. લોકો છે એ લોકો હાલ જે રસ્તા ઉપર નીકળી રહ્યા છે તેમાં પણ જોવા મળી રહ્યો છે. જે પ્રકારે જામનગર જિલ્લાના અનેક જે વિસ્તારો છે વિસ્તારોમાં પથરાઓ છે તે ઉડ્યા છે. ભારે પવનને લઈને હાલ પણ જે પ્રકારે ધીમી ધારે વરસાદ છે તે વરસાદ અહીં જોવા મળી રહ્યો છે. જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા 2 દિવસથી કમોસમી વરસાદ છે તે પડી રહ્યો છે અને જામનગરમાં હાલ પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો છે. તો બીજી તરફ ઉનાળુ પાકને નુકસાન જવાની ભીતિ પણ અહીં લોકો સેવી રહ્યા છે. કિંજલ કાસરિયા. જામનગરના કાલાવડ પંથકમાં જોરદાર પવન અને વીજળી સાથે વરસાદ. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો. આજુબાજુના તમામ ગામડાઓમાં પવન સાથે કમોસમી વરસાદ. વરસાદને કારણે ખેડૂતોના તૈયાર પાકને ભારે નુકસાન થયું છે. ગાજવીજ સાથે વરસાદ પડતા ખેતીવાડીમાં ચિંતાનું મોજું છે. અચાનક બદલાયેલા હવામાનથી ભારે અફરાતફરી મચી ગઈ હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. તો વહેલી સવારે અમદાવાદ સહિત રાજ્યના ઘણા ભાગોમાં મિની વાવાઝોડું ફૂંકાયું, જેના પગલે ઝાડ અને હોર્ડિંગ્સ પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. આ સાથે જ ખેતીને પણ નુકસાન પહોંચ્યું છે. ભારે પવન ફૂંકાતા ખેતરમાં રહેલા ઉભા પાકે નુકસાન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા. જ્યારે ઘણી જગ્યાએ ઝાડ પડ્યા તો દિયોદરમાં રેલવે ટ્રેક પર ઝાડ પડતા રેલવે અધિકારીઓ દોડતા થયા હતા. ભારે પવનને કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરાઈ ગયો છે. વરિયાળી, એરંડા સહિતના પાકને ભારે નુકસાન થયું છે. વાવ થરાદમાં મિની વાવાઝોડાનો કહેર જે છે તે યથાવત છે. દિયોદરના દેલવાડા નજીક રેલવે પાટા ઉપર ઝાડ પડ્યું છે, જ્યાં પણ હાલમાં ઝાડ હટાવવા માટેની કામગીરી જે છે શરૂ કરવી પડી છે. જ્યાં રાપર અને ભચાઉ તાલુકામાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું. ભારે પવન સાથે આવેલા વરસાદને કારણે ખાસ કરીને લખપત, અબડાસા અને નખત્રાણા તાલુકામાં ખેતીને ભારે નુકસાન થયું છે. વાગડ વિસ્તારમાં ભચાઉ અને રાપર તાલુકામાં ખેડૂતો પર આફત તૂટી પડી છે. સૌરાષ્ટ્રની સાથે સાથે કચ્છ વિસ્તારના કંડલાના પણ દ્રશ્યો આપ જુઓ. કંડલામાં મોબાઈલ ટાવર ધરાશાયી થઈ ગયો છે. ભારે પવનને કારણે મોબાઈલ ટાવર પડી ગયો છે. કંડલા સ્થિત ગુરુદ્વારા પાસે બની છે ઘટના. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ જોવા નથી મળી, પરંતુ કંડલા પોર્ટ પાસેના દ્રશ્યો પણ હવે અમે આપને બતાવીશું કચ્છના, કે જ્યાં આગળ આ રીતની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. ભારે પવન ફૂંકાતા કંડલા પોર્ટ પાસે ધૂળની ડમરી ઉડતી નજરે પડી છે. વિડીયોમાં પવનની તીવ્ર અસર સ્પષ્ટ જોવા મળી રહી છે. દ્રશ્યતા ઘટતા પોર્ટ કામગીરી પર અસર થઈ છે. લોકોને સાવચેત રહેવાની પણ અપીલ કરવામાં આવી રહી છે. વરસાદ જે છે તે એક તરફ
જોરદાર થઈ રહ્યો છે। બીજી તરફ કંડલા પોર્ટના પણ દ્રશ્યો આપે જોયા। રાજ્યમાં ભર ઉનાળે આકાશી આફત ત્રાટકી છે। ખાસ કરીને કચ્છના માવઠાના મારથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે। કચ્છના રાપરમાં કરા સાથે માવઠું ત્રાટક્યું છે। રાપરના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે માવઠું છે। લખપત વિસ્તારમાં ખાસ કરીને એકતાનગરમાં વરસાદ નોંધાયો છે, જેના કારણે સ્થાનિક ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે। તો અબડાસા પંથકમાં પણ પવન સાથે વરસાદ વરસ્યો છે। આ તરફ ભુજમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે। શહેરમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ માવઠાના મારથી ન બચી શક્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો અને તેજ પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવા લાગી। વાવ તાલુકાના વાડિયાવાસ ગામના ખેતરમાં પડી છે વીજળી, જેના કારણે અફરાતફરી મચી ગઈ। વીજળી ઝાડ પર પડતા ઝાડના 2 ભાગ થઈ ગયા। બનાસકાંઠા તેમજ વાવ-થરાદ જિલ્લામાં મિની વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે મોટાભાગના તમામ ખેતી પાકોમાં નુકસાન થયું। ખાસ કરીને કપાસ, વરિયાળી, ઘઉં, એરંડા, ઈસબગુલ જેવા પાકોને ભારે નુકસાન થયું છે। રાપરમાં કરા સાથે વરસાદ। રાપર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। મોમાયા મોરાના વાડી વિસ્તારમાં કરા પડ્યા છે। બપોરના કાળઝાળ ગરમી વચ્ચે અચાનક કરા પડ્યા। પૂર્વ અને પશ્ચિમ કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। કમોસમી વરસાદ અને કરા પડતા ખેતીના પાકને નુકસાનની ભીતિ જે છે તે જોવા મળી રહી છે। તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। કચ્છમાં પણ જે સૌરાષ્ટ્રના દ્રશ્યો હતા તેવા જ કચ્છથી પણ જોવા મળી રહ્યા છે। કચ્છમાં પણ વરસાદી માહોલ અને તેમાં પણ કરા સાથે વરસાદ જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે। તો કચ્છમાં અચાનક વરસાદી માહોલ સર્જાયો। પશ્ચિમ અને પૂર્વ કચ્છના અનેક વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી। લખપત, અબડાસા, નખત્રાણા, માંડવી અને મુન્દ્રા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે, જ્યારે ભુજ અને માંડવી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝાપટા પડ્યા હતા। પૂર્વ 2 થી 3 કલાકમાં તોફાની વરસાદથી સાચવવાનું છે। 20 જિલ્લામાં કરા સાથે ત્રાટકી શકે છે માવઠું। 9 જિલ્લામાં ખૂબ તોફાની રહી શકે છે વરસાદ। 87 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન। ભારે પવન, કરા, વીજળીની સંભાવના છે। વીજળી પડવાની શક્યતા 60%થી વધુ છે। કચ્છ, પાટણ, જામનગરમાં મચી શકે છે તોફાની તાંડવ। દ્વારકા, પોરબંદરમાં પણ ખૂબ તોફાની રહી શકે છે। જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં પણ સાવધાની જરૂરી। 11 જિલ્લામાં 61 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે પવનની ગતિ। 14 જિલ્લામાં 40 કિલોમીટર રહી શકે છે પવનની ગતિ। તો ગુજરાતમાં અનેક ભાગોમાં વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે અને આગામી 2 થી 3 કલાક હજી પણ વરસાદ પોતાનું જોર જે છે તે બતાવી શકે છે। દ્વારકા, પોરબંદરમાં પણ ખૂબ તોફાની વરસાદ થયો છે। 20 જિલ્લામાં તો કરા સાથે ત્રાટકી શકે છે માવઠું। 9 જિલ્લામાં ખૂબ તોફાની રહી શકે છે વરસાદ। જે સિસ્ટમ છે, વરસાદી સિસ્ટમ, તે હવે પાકિસ્તાનથી ગુજરાત તરફ આવતી હોવાનું માનવામાં આવી રહ્યું છે। ગુજરાતના અનેક ભાગોમાં ચૈત્રમાં અષાઢી માહોલ છે। ઉત્તર ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્ર કચ્છનો વારો છે। સૌરાષ્ટ્ર કચ્છના અનેક ભાગોમાં અષાઢી માહોલ। જૂનાગઢ, દ્વારકા, રાજકોટમાં વરસાદ। જામનગર, કચ્છના અનેક ભાગોમાં વરસાદ। જામનગરના લાલપુર, મુન્દ્રામાં 1/2 ઇંચ વરસાદ થયો હોવાની પણ જાણકારી મળી રહી છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જાણે ભર ચોમાસામાં માહોલ થયો હોય તે પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદ થયો હોય તે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતના અનેક એવા વિસ્તારો કે જ્યાં આગળ વરસાદ છે। અમદાવાદમાં પણ કરા સાથે ત્રાટકી શકે છે માવઠું। સાંજ સુધીમાં અમદાવાદમાં પણ થઈ શકે છે માવઠું। રાત સુધીના કેટલાક વિસ્તારમાં જે રીતે દ્રશ્યો જોવા મળ્યા હતા થોડા સમય પહેલા, તેવા દ્રશ્યો જોવા મળી શકે છે। ગાજવીજ, કરા, પવન સાથે ત્રાટકી શકે છે માવઠું। 61 કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન। સંભળાઈ શકે છે વીજળીના મોટા કડાકા।